શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સમગ્ર દેશમાં આત્મનિર્ભર માટેનું કામ કરે છે. એ આજથી વધુ ઉજ્જવળ બનાવશે. આજે સમગ્ર વિશ્વમાં વૃક્ષારોપણ થશે, વૃક્ષોનું જતન પણ કરશે. માનવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની વાત કરું તો છેલ્લા 34 વર્ષથી આ સંસ્થા કામ કરી રહી છે અને 2015ની સાલથી અહીં દિવ્યાંગો છોકરીઓ માટે, દિવ્યાંગ કન્યાઓ માટે છાત્રાલય બનાવ્યું છે, જેમાં ધોરણ 6 થી કોલેજ અને ITIમાં ભણતી છોકરીને નિઃશુલ્ક પ્રવેશ આપે છે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે એની વાત મારે કરવી જરૂરી છે. આજે વૃક્ષારોપણ હું પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશભાઈ શાહ અને મંત્રી શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા એમના હાથે અમે વૃક્ષારોપણ નથી કર્યું, પણ અમારી દિવ્યાંગ છાત્રાઓના હાથે અમે આજે વૃક્ષારોપણ કર્યું છે. દિવ્યાંગ છોકરીઓ, દિવ્યાંગ કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને માત્ર વૃક્ષારોપણ નથી કરતા, પણ વૃક્ષારોપણ કર્યા પછી એનું જતન કરીએ છીએ. તમે જુઓ છો અમારા પરિસરમાં વૃક્ષો બધા વાવ્યા છે, કેટલા ઉછીને મોટા થયા છે. આજે સાહેબ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારી સંસ્થાએ જે વૃક્ષો છે એમાં પાણીની પાઇપલાઇન ફિટિંગ કરી છે. એક વૃક્ષ પાસે પાણીની પાઇપલાઇન છે અને એ પાણી આપણા ભારત દેશની અંદર દરેક દિવસ છે એ મહત્ત્વનો હોય છે અને દરેક દિવસે કાંઈક ને કાંઈક નરેન્દ્ર મોદીની સરકાર જ્યારથી આવી ત્યારથી પછી રમતગમત ક્ષેત્ર હોય કે વૃક્ષારોપણનું હોય, પર્યાવરણનું હોય કાર્યક્રમ, તો એની અંદર આખી ભારત દેશને અને આખી દુનિયાને સંદેશો મળે કે આપણું જે જીવન છે એ કુદરત આધારિત છે, તો કુદરતને બચાવવા માટે વૃક્ષ એ મોટી વસ્તુ છે. ઘણી જગ્યાએ ઘણી સંસ્થાઓ હજારોની અંદર વૃક્ષો વાવે છે, પરંતુ ફક્ત ફોટા પૂરતા રહી જાય છે અને એ વૃક્ષનું જતન કે પાણી આપવાનું નથી. એના કારણે આપણા દેશના લોકોના ટેક્સના પૈસા જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફતે અસંખ્ય રોપામાં ખર્ચ કરવામાં આવે છે, પણ મને લાગે છે, મને અનુભવ છે, મેં જોયું છે તેમ ફક્ત ફોટા પૂરતા જ કાર્યક્રમો થાય છે અને 90% વૃક્ષને કોઈ પણ જતન નથી થતું.